જય શ્રી કૃષ્ણ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. ગમે તો શેર જરૂર કરજો અને વિડીયો લાઈક પણ કરી દેજો. સારા માણસો સાથે જ ખરાબ કેમ થાય છે? સ્વાર્થી એટલે કે સ્વયંનો અર્થ. એટલે જો કોઈ વ્યક્તિ પોતાના અર્થને સમજવા માંગે છે, સ્વાર્થી માણસ શું ખોટો છે? સ્વાર્થી શબ્દનો સમાજની નજરમાં અને દુનિયાની નજરમાં અલગ અર્થ છે. ઘણીવાર આપણે આપણી આસપાસ એવા ઘણા લોકોને જોઈએ છીએ જે સ્વભાવે ખૂબ જ સારા દેખાતા હોય છે. તે દરેક લોકોને મદદ કરે છે, શ્રેષ્ઠ વર્તન રાખે છે, પરંતુ તેની સાથે તમે એ પણ જોયું હશે કે જે લોકો સ્વભાવે સારા હોય છે તેઓ બીજાનું વધુ ધ્યાન રાખે છે અને તે દુઃખી પણ વધારે થાય છે. જે લોકો સ્વાર્થી હોય છે તે લોકો ખૂબ આગળ વધતા જોવા મળે છે. આમાં ભગવાન ઉપર પ્રશ્ન થાય છે કે આવા લોકો એમ આગળ વધે છે અને સારા લોકો કેમ હેરાન થાય છે? સ્વાર્થી થવું એ સારું છે? જો આ સાચું હોય તો આપણે કોના જેવું બનવું? સ્વાર્થી લોકોનો જ રસ્તો અપનાવવો જોઈએ? મને ખબર નથી કે આપણે પણ બીજા જેવા બનવું જોઈએ કે નહીં. તમે લોકો માનો છો કે સારા લોકો જીવનમાં ખૂબ જ નાખુશ રહે છે, પરંતુ આની પાછળનું સત્ય શું છે? જો આપણે આ પાછળના સત્યને નહીં ઓળખીએ તો ક્યાંક ને ક્યાંક આપણું અર્ધ જાગ્રત મન પણ દુષ્ટતા તરફ ઝૂકશે. સત્ય વિશે સંપૂર્ણ નિષ્કર્ષ પર પહોંચતા પહેલા તમારા મનમાં આ પ્રકારના વિચારો કરો, જેથી ભવિષ્યમાં તમારે સારી તપસ્યા ન કરવી પડે. આજે જે કહાની જે હું તમને સંભળાવવા જઈ રહી છું, તમે તેમાં એવી જ 4 પદ્ધતિઓ જાણશો. જો તમે આ દ્વારા કાર્યો કરશો તો તમે પણ સારા કાર્યો કરી શકશો. એક ગામમાં શિવાનંદ નામનો એક યુવક રહેતો હતો. તેને 2 બાળકો હતા. તેની પત્ની હતી, પરંતુ તેના માતા પિતા ગુજરી ગયા હતા. તેથી સમગ્ર પરિવારની જવાબદારી તેના ખંભા પર હતી અને તેની પત્ની ગાય, ભેંસ અને બકરીઓનું દૂધ વેચીને પોતાનું ઘર ચલાવતી હતી. બંને છોકરાઓ ભણતા હતા અને શિવાનંદ પથ્થર તોડવાનું કામ કરતો હતો. આ કામમાં એને ખૂબ જ મહેનત કરવી પડતી હતી. આખો દિવસ કામ કરીને રાત્રે ઘરે પાછા ફર્યા પછી પણ ગામની કોઈ વ્યક્તિ શિવાનંદ પાસે મદદ માંગે તો તુરંત મદદ કરવા ચાલ્યો જતો હતો. તેમની પાસે જીવનનો એક જ સિદ્ધાંત હતો: જો હું બીજાને મદદ કરીશ તો ભગવાન મને સાથ આપશે અને ભગવાન મારી સાથે કંઈ ખરાબ થવા નહીં દે. આ સિદ્ધાંતનું ખૂબ જ કડક તે પાલન કરતો હતો. તે આ સિદ્ધાંતમાં એટલો વિશ્વાસ રાખતો હતો કે જો કોઈ બહારની વ્યક્તિ તેની પાસે મદદ માંગે તો તે પોતાનું ઘરનું કામ અધૂરું છોડીને તે વ્યક્તિને મદદ કરવા જાય. તેની પત્ની ખૂબ જ ચિંતિત હતી અને કહેતી, તમારા પરિવારને જુઓ, આપણે 2 બાળકો છે અને છતાં તમે બીજાના કામમાં વ્યસ્ત છો. અરે તારા ઘરનું ધ્યાન રાખ. તે તેના ઘરની સંભાળ નથી લેતો. અને જ્યારે શિવાનંદ તેના કાનમાં આવા શબ્દો સાંભળે ત્યારે તેના હૃદયને ઠેસ પહોંચવા લાગશે અને તેની બંને વચ્ચે લડાઈ શરૂ થઈ જાય છે. ઘણીવાર તેમનું સૌથી મોટું કારણ હતું. ન તો શિવાનંદ પોતાને બદલી શકતો, ન તો તેની પત્ની તેને મનાવી શકતી. આ કારણે તેના ઘરમાં રોજ તકલીફો રહેતી હતી. ગામવાસીઓની વાત કરીએ તો તે શિવાનંદના સ્વભાવને જાણતા હતા. ગામના લોકો જાણી જોઈને તે શિવાનંદ કામ માટે બોલાવતા હતા, જેથી તે લોકોને ઓછી મહેનત કરવી પડતી હતી. એટલે કે શિવાનંદની આ સોજંતિયાનો ગ્રામજનો લાભ લેતા હતા અને પાછળથી બધા તેની મજાક ઉડાવતા હતા, તેને મૂર્ખ કહેતા. એ જ રીતે એક દિવસ શિવાનંદની પત્ની ગંભીર રીતે બીમાર પડી. તેણે તેનાથી થાય એટલું બધું તેની પત્ની માટે કર્યું અને તેણે ગામ વૈદ્યને બોલાવીને તેની પત્નીની તપાસ કરાવી, પરંતુ આ રોગ વૈદ્યોની પહોંચની બહાર જ હતો. એટલે વૈદ્યે તેને કહ્યું કે જો તું તારી પત્નીને નગર જઈને બતાવે તો તારી પત્નીનો જીવ બચી શકે છે. વહેલી તકે શહેરમાં પહોંચવાની વ્યવસ્થા કર, નહીંતર તમારી પત્નીનો જીવ જોખમમાં મુકાઈ જશે. આ સાંભળીને શિવાનંદના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેણે વિચાર્યું ન હતું કે તેની પત્નીનો જીવ જોખમમાં છે. તે વિચારી રહ્યો હતો કે કોઈ સામાન્ય રોગ હશે જેની સારવાર થઈ શકે. આ વૈદ્યની વાત સાંભળીને તે ડરી ગયો. હવે તેની પત્નીને શહેરમાં કેવી રીતે લઈ જવી, કારણ કે તેની પાસે એટલા પૈસા નથી કે તે તેની પત્ની માટે ઘોડાગાડી કરીને શહેરમાં લઈ જાય. તેની પત્ની જરાય ચાલવા પણ સક્ષમ ન હતી. એટલા માટે તે શહેરમાં પહોંચવા
પહોંચવા માટે ઘોડાગાડીની જરૂર હતી. યોગાનું યોગ તેમના પાડોશી મંજી પાસે ઘોડાની ગાડી હતી. તે અવારનવાર પોતાની ઘોડાગાડીને ધંધા માટે શહેરમાં લઈ જતો હતો. શિવાનંદના મનમાં વિચાર આવ્યો કે હું મંજીને ત્યાં ઘણીવાર કામ કરવા જાઉં છું, તો હું તેની ઘોડાગાડી માંગતો આવું. હું મંજીને ખૂબ મદદ કરું છું. પણ મંજી ખૂબ ચાલાક માણસ હતો. તે પોતાના સગા સંબંધીઓને પણ ભાડાના પૈસા વગર ઘોડાગાડી આપતો ન હતો. તો શિવાનંદની તો વાત જ દૂર રહી. જ્યારે શિવાનંદે તેને ઘોડાગાડી વિશે પૂછ્યું તો તેણે એમનો ઘોડો બીમાર છે એમ કહીને બહાનું બતાવી દીધું. જો તમે પૈસાની વ્યવસ્થા કરી શકો તો હું તમારા માટે મારા મિત્રની ઘોડાગાડી લાવી શકું. આ સાંભળીને શિવાનંદ અસ્વસ્થ અને ચિંતિત થઈ ગયો, કારણ કે તેની પાસે પૈસા ન હતા. આનો અર્થ એ છે કે તેની પત્ની સારવાર માટે મોટા શહેરમાં વૈદ સુધી પહોંચી શકશે નહીં. જ્યારે શિવાનંદ પાછો આવ્યો ત્યારે તેણે એક દ્રશ્ય જોયું. તેણે જોયું કે મંજીના કહેવા પ્રમાણે ઘોડો બીમાર છે અને કંઈ પણ ખાતો નથી. એક યુવાન ઘોડાગાડીમાં ઘોડાને જોતતો હતો. તે મંજીનો ઘોડો હતો. તે તેની કાઠીમાંથી ખોલી રહ્યો હતો અને તેને બહાર લાવતો હતો અને તેને ઘોડાગાડી પાસે લઈ જઈ રહ્યો હતો. આ જોઈ શિવાનંદને પહેલાં તો કંઈ સમજાયું નહીં. તે પછી શિવાનંદે જ્યારે યુવકને પૂછ્યું તો તેણે જણાવ્યું કે મંજીએ તેને આ ઘોડાગાડી ભાડે આપી છે. આ સાંભળીને શિવાનંદનું દિલ તૂટી ગયું કે મારો ખૂબ નજીકનો મિત્ર મારી સાથે આવું કેમ કરી શકે. જો કે આ વિશે દુઃખી થવાનો આ સમય નહોતો. તેથી જ શિવાનંદ ઝડપથી ત્યાંથી પાછો ફરે છે અને ગામની શેઠ પાસે જાય છે અને કેટલાક પૈસા ઉછીના લે છે અને મંજીને આપે છે. મંજી તેના મિત્રની ઘોડાગાડીનો લાવી આપે છે અને પછી તે તેની પત્નીને શહેરમાં વૈદ પાસે લઈ જાય છે. જ્યારે તેની પત્નીની સારવાર ચાલી રહી હતી ત્યારે શિવાનંદ વિચારી રહ્યો હતો કે એક દિવસ એવો આવ્યો કે જ્યારે મંજી ગામની બહાર હતો અને તેની છોકરી બીમાર પડી હતી. ત્યારે આખી રાત જાગીને તેની સેવા મેં કરી હતી અને મંજી ઘણા દિવસો સુધી ગામની બહાર જ હતો. ત્યારે મેં તેના પરિવારનું કેટલું ધ્યાન રાખ્યું હતું. આ કેટલું કમનસીબી છે જેના માટે મેં આટલું બધું કર્યું છે. તેણે મને ઘોડાગાડી આપવાની પણ ના પાડી દીધી અને તે પણ જ્યારે મારી પત્ની જીવન અને મૃત્યુની પરિસ્થિતિમાં ઝઝૂમતી હતી. થોડી વાર પછી વૈદ આવે છે અને શિવાનંદને ખૂબ જ ખરાબ સમાચાર આપે છે. તે શિવાનંદને કહે છે કે તેની પત્ની છેલ્લા કેટલાય સમયથી કેન્સરથી પીડિત છે અને તેનો કોઈ ઈલાજ નથી. તેની પાસે માત્ર થોડો સમય બચ્યો છે. આ સાંભળી તે જમીન પર બેસી જાય છે. તેની આખી દુનિયાનો નાશ થવાનો હતો અને તેને બહાર નીકળવાનો કોઈ રસ્તો દેખાતો ન હતો. થોડા સમય પછી તેની પત્ની ગુજરી ગઈ અને હવે તેના બંને બાળકો પર નિર્ભર છે. પણ અહીં તેના બધા જ સિદ્ધાંતો તૂટી ગયા. તેના બધા જ ભ્રમ દૂર થઈ ગયા. હવે તેના મનમાં એક જ વાત હતી કે ભગવાન સારા કર્મ કરવાથી સાથ નથી દેતા, પણ ખરાબ લોકો જ આગળ વધે છે. અને આ હકીકત મોટા ભાગે સૌથી મોટી નુકસાન કર્યા પછી તેના મગજમાં દોડતી રહે છે અને તેથી જ તેની સાથે આવું થયું. પોતાના સંતાનોને સગા વહાલો પાસે મૂકીને આ દેશ અને દુનિયા છોડીને સાધુ તે બની જાય છે. તેણે ગામમાં કોઈને કંઈ કહ્યું નહીં. શિવાનંદ અચાનક ક્યાં ગાયબ થઈ ગયો તેની કોઈને ખબર ન પડી. સંન્યાસીની દીક્ષા લેવા માટે તે એક સાધુ પાસે જાય છે. તે સમયે સાધુ ધ્યાનમાં બેઠા હતા. ધ્યાનમાંથી બહાર આવ્યા પછી તે શિવાનંદના ચહેરાને ખૂબ ધ્યાનથી જુએ છે અને તેને સાધુ બનવાનું કારણ પૂછે છે. આના પર શિવાનંદ તેણે પોતાનો આખો ભૂતકાળ કહે છે અને કહે છે કે મહાત્મા, હું આ દુનિયામાંથી વિરક્ત થઈ ગયો છું. જ્યારે મારા પોતાના મિત્રો મને સાથ ન આપે તો આ દુનિયામાં રહેવાનો શું અર્થ છે, અને તેથી જ હું સાધુ બનવા માંગુ છું. આ સાંભળીને સાધુએ ઉપદેશ આપવાનું શરૂ કર્યું. તેણે કહ્યું, દીકરા, સ્મરણ કર, જીવનમાંથી વિરક્ત થઈને સાધુ બનવું તમને ક્યારે અંતિમ સુખ સુધી લઈ નહીં જઈ શકે, ક્યારે આનંદ સુધી પહોંચી નહીં શકાડે. ક્યારે એવા ભ્રમમાં ન રહો કે તમે દુનિયાથી અલગ થઈ ગયા છો કારણ કે દુનિયાએ તમને દગો આપ્યો છે. તમે એવું વિચારો છો
એટલા માટે તમે ક્યારેય ભગવાનમાં વિશ્વાસ કરી શકશો નહીં, કે તમે તેમનામાં સંપૂર્ણ વિશ્વાસ કરી શકશો નહીં. તમે ક્યારેય સાધુ હોવાનો પૂરો લાભ લઈ શકશો નહીં. સાધુ બનવાનો લાભ ત્યારે મળે છે જ્યારે આપણે પ્રભુમાં, ભગવાનમાં વિશ્વાસ રાખીએ છીએ. પૂર્ણ વિશ્વાસ. હું તમને પૂછું છું, તમે ભગવાનમાં માનો છો? આ સાંભળીને શિવાનંદ કહે છે કે મહાત્મા, મેં દુનિયા જોઈ છે કે જે ખોટું કરે છે તે જ લોકો સમૃદ્ધ થાય છે, અને જે સારું કામ કરે છે તેને કંઈ જ મળતું નથી. હું ભગવાનમાં સંપૂર્ણ શ્રદ્ધા કેવી રીતે રાખી શકું? સાધુએ તેમને કહ્યું કે હું તમને સમજાવવા માંગુ છું કે તમે તમારી બધી શક્તિ તમારા તપસ્વી જીવનમાં લગાવી દો, અને પછી પણ તમને પરિણામ ન મળે તો ચાલો હું તમને 4 સિદ્ધાંત કહું. આ 4 સિદ્ધાંતોને સમજ્યા પછી સંસારમાં પાછા ફરો અને સંસારમાં સુખી જીવન જીવો. પછી જ સાધુ જીવનનો ઉદય થાય છે, જ્યારે આપણે આપણું જીવન સંપૂર્ણ રીતે જીવી લઈએ છીએ અને આપણી જવાબદારીઓ પૂરી કરી લઈએ છીએ. આટલું કહીને સાધુએ કહેવાનું શરૂ કર્યું કે હું તમને 4 સિદ્ધાંત કહું છું. પહેલો સિદ્ધાંત, જ્યારે પણ તમે કોઈની મદદ કરો છો, કોઈની મદદ કરતી વખતે તેની પાસેથી ક્યારેય કોઈ અપેક્ષા ન રાખો. એવું ન વિચારો કે મેં આજે એની મદદ કરી, જો તમે મદદ કરો છો તો તે કાલે તમને બદલામાં મદદ કરશે. જો આવું વિચારશો તો જીવનમાં દુઃખનો સામનો કરવો જ પડશે. જો એક અથવા બીજું નહીં તો ત્રીજું, કોઈ તમને મદદ નહીં કરે. અને વાસ્તવિકતામાં તે મદદ નથી. આમાં મદદરૂપ રીતે લોભને મદદ ન કહેવાય. આપણા મનમાં લોભની લાગણી છે, આપણા મનમાં બદલાની ભાવના છે. આપણે વિચારીને મદદ કરીએ છીએ કે જો આપણે કોઈની મદદ કરીએ તો તે મદદ કરશે, અને આ લોભ ઘણીવાર આપણને તે લોકોને મદદ કરવા દબાણ કરે છે. જે લોકો મદદ કરે છે તેઓ કોઈને કોઈ રીતે શ્રીમંત માણસોને કરતા હોય છે, કારણ કે આપણે વિચારીએ છીએ કે એ માણસ પૈસા દ્વારા મને મદદ કરી શકે છે, અને તેથી જ વાસ્તવમાં જે વ્યક્તિને મદદ કરવી તે આપણી લાલચ છે. પણ કોઈ ગરીબને મદદ આપણે નથી કરતા, કેમ કે એ મદદ નહીં કરી શકે. તેથી જ કોઈને મદદ કરવા અને કોઈને મદદ કરવાના તમારા વિચારને વિસ્તૃત કરો. ફક્ત એક પ્રકારના માણસોને મદદ ન કરો, તે બધા માટે સમાન હોવી જોઈએ. જરા વિચારો, એક બાજુ તમારો મિત્ર છે જેની પાસે પૈસા મિલકત છે, અને બીજી બાજુ એક ગરીબ સ્ત્રી ભૂખી બેઠી છે. તારો મિત્ર તને કહે છે કે આજે તારે બજારમાંથી ખાવા માટે સારી વાનગીઓ લાવવી જોઈએ, અને બીજી બાજુ સ્ત્રી તારી પાસે 2 સૂકી રોટી માંગી રહી છે, તો તું કોની મદદ કરે છે? તો પહેલા કોણ મદદનું હકદાર છે? તું તારા મિત્રને મોંઘો વસ્તુ ખાવા માટે આપીશ, પણ ગરીબને કોણ ખવડાવશે? મદદ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બીજી બાબત એ છે કે આપણો લોભ. ક્યારેક જ્યારે આપણે કોઈને મદદ કરીએ છીએ ત્યારે આપણે લોભ અને સ્વાર્થી તેની સાથે સંકળાયેલા હોય છે, અને આપણે આપણી ભવિષ્યની યોજનાઓ તૈયાર કરી લઈએ છીએ. આપણને લાગે છે કે જો હું તેના માટે આમ કરીશ તો તે ભવિષ્યમાં આ માણસ આપના ભવિષ્યના કામ કરી દેશે. આપણને લાગે છે કે ભગવાનની જેમ મદદ કરી દેશે. દેખીતી રીતે તમે તમારી જાતને છેતરો છો. ત્રીજી વાત ધ્યાનમાં રાખો કે તમારે તમારી ક્ષમતા મુજબ જ બીજાને મદદ કરવી જોઈએ. તમારે આપની હેસિયતથી વધારે ક્યારેય બીજાની મદદ કરવી ન જોઈએ, જેથી તમારો પરિવાર અને બાળકોનું જીવન દુઃખમાં પસાર થાય. પરિવાર આપણી પ્રથમ ફરજ છે. તમારા પરિવારને ખુશ રાખો અને તેની બધી જ જરૂરિયાતો પૂરી કરો, પછી બીજાને મદદ કરો. પરંતુ કેટલાક લોકો પહેલાં બીજાને મદદ કરે છે અને પોતાના પરિવારને પ્રાથમિકતા આપતા નથી. આમ કરવાથી પરિવારમાં સતત ઝઘડા થયા કરે છે, અને આ આપણે સમાજમાં જોઈએ છીએ. ચોથી વાત ધ્યાનમાં રાખવા જેવી એ છે કે તમે તમારી ફરજ અને જવાબદારીઓ પહેલાં પૂરી કરો. આપણે આપણું કામ છોડીને બીજાને મદદ ન કરવી જોઈએ, અને બદલામાં સામેની વ્યક્તિ આપણને મદદ ન કરે ત્યારે આપણું હૃદય દુઃખી થઈ જાય છે.
આપણે મદદ કરવા માટે આપણું કામ છોડી દઈએ છીએ અને બદલામાં સામાન્ય વ્યક્તિ આપણને મદદ ન કરે ત્યારે આપણું હૃદય દુઃખી થઈ જાય છે. આપણે વિચારીએ છીએ કે મેં મારું કામ છોડીને તે માણસની મદદ કરી અને તે માણસે મને મદદ ના કરી. આપણું કામ બધાથી ઉપર છે, આપણું કર્મ બધાથી ઉપર છે. આપણે આ માટે જ જન્મ્યા છીએ, એ જ કામ કરવા માટે ભગવાને આપણને મોકલ્યા છે. આ વાત આપણે સમજવાની જરૂર છે કે બધું ભગવાનની ઈચ્છાથી જ થાય છે. તે આપણી ફરજ છે. પોતાની ફરજ નિભાવતા રહેવું એ ઈશ્વરના હાથમાં છે. એટલા માટે આપણે બધું ભગવાન પર છોડી દેવું જોઈએ. કારણ કે આ દુનિયામાં જે પણ થાય છે તે સારા માટે જ થાય છે. જે કંઈ થઈ રહ્યું છે સારા માટે થઈ રહ્યું છે અને જે થશે તે સારું જ થશે. ભલે આપણી બુદ્ધિ અત્યારે આ સિદ્ધાંતને સમજી શકતી નથી, પરંતુ જીવનમાં કોઈને કોઈ સમયે તમને ચોક્કસપણે ખ્યાલ આવશે કે જે પણ થયું તે સારા માટે થયું. બધી ફરિયાદો બાજુ પર રાખો અને તમારું કામ કરતા રહો. દુઃખી જીવનનો સંપૂર્ણ ત્યાગ કરો અને હવે તું તારા બાળકોને પાછા લાવ અને બીજા લગ્ન કરીને સારી રીતે પરિવાર ચલાવ. પણ આ સિદ્ધાંતને ધ્યાનમાં રાખજે. જો વિડીયો અત્યાર સુધી તમે જોતા હોય તો વિડીયોને તમે લાઈક કરી દેજો અને કહાની સારી લાગી હોય અને કંઈક શીખવા મળ્યું હોય તો તમારા મિત્રો અને સગા સંબંધીઓ સાથે વિડીયો અચૂકથી શેર કરજો. જય શ્રી કૃષ્ણ.